ભેસ્તાન ખાતે આવેલ ફાયર વિભાગના ક્વાર્ટર્સમાં ચોર ઇસમ ત્રીજી વાર ચોરી કરવા આવતા લોકોએ ઝડપી લઈ થાંભલા સાથે બાંધી 100 નંબરમાં કોલ કરીને ચોરને પોલીસને સોંપી દીધો હતો. સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ ફાયર વિભાગના ક્વાર્ટર્સમાં એક તસ્કર ચોરી કરતા ઝડપાઈ ગયો હતો. આ તસ્કર ત્રીજી વાર ચોરી કરવા આવ્યો હતો અને ઝડપાઈ જતા તેને થાંભલા સાથે બાંધી દીધો હતો. લોકોએ 100 નંબરમાં કોલ કરીને ચોરને પોલીસને સોંપી દીધો હતો. મળતી માહિતી પ્રમાણે ભેસ્તાન વિસ્તારમાં ફાયર સ્ટેશન આવેલું છે, જ્યાં બાજુમાં જ ફાયર વિભાગના ક્વાર્ટર્સ આવેલા છે. થોડા દિવસથી ચોરીઓના બનાવ સામે આવી રહ્યા હતા. દરમિયાન ગતરોજ એક ચોર ચોરી કરવા માટે ઘૂસ્યો હતો. ત્યારબાદ ફાયરના અલગ અલગ ઇક્વિપમેન્ટ ચોરી કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ચોર અગાઉ 2 વાર ચોરી કરી ચૂક્યો છે. આ ત્રીજી વાર ચોરી કરવા આવતા ઝડપાઈ ગયો હતો, જેને લોકોએ મારીને થાંભલે બાંધી દીધો હતો. ત્યારબાદ ફાયર અધિકારી સામે તેને લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ 100 નંબરમાં કોલ કરી ભેસ્તાન પોલીસને આરોપીને સોંપી દેવામાં આવ્યો હતો. ચોર ઇજાગ્રસ્ત હાલતમાં હોવાથી પોલીસ દ્વારા આ ચોરને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.